તમે આવી સારી સારી વાતો કરશો તો હું કોન્ટેન્ટ નીકળશે યાર. એ પૂરી સાંભળ મારી વાત. ઓ લાલ ફેટા વાળા બચ્ચે કે જાન લેગા આવું કરકે. અને એને કશું થાય તો આ લોકોથી હું આવતું આઉટ બી ના અપાય. Make some noise for સાંત્વની ત્રિવેદી. વાતો લવારી કરીએ તે પહેલા થોડુંક કંઈક ગાઈને અનપ્લગ. બસ તમે ગાશો મારી સાથે? ગાશો? ચાલો, ગુજરાતી ગીત જ છે અને ઘણા બધાએ વાલનો દરિયો સાંભળ્યું હશે યુટ્યુબમાં. આમ તો ઓરિજિનલી સંગ બાય પ્રિયા સરૈયા, બટ મારા વર્ઝનને પણ લોકોએ બહુ પ્રેમ આપ્યો છે, એટલે ઇટ્સ 32 મિલિયન રાઇટ નાઉ. તો થેન્ક યુ સો મચ પહેલાં તો આટલો બધો પ્રેમ આપવા માટે, અને મારે તમારી સાથે ખાસ આ સોંગ ગાવું છે, તો ગાશો? મેળેથી કાંઈ લાવજો મારી હાટું વાલીડા, મેળેથી કાંઈ લાવજો મારી હાટું વાલીડા, પણ વહેલે રાત તમે આવજો હો, તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા, તમે અમે તરસ્યા વાલીડા, પણ વહેલે રાત તમે આવજો હો. ક્યા વાત હે, ક્યા વાત. સ્વીટ ગાય છે. આમાં એક વસ્તુ થાય, જેટલા બી અમારા શો પર સિંગર્સ આવે ને એ બહુ સુરમાં ગાય. અમારા ચાર પાસે ઓપ્શન જ નહીં હતું કે બેઠા બેઠા કરીએ શું, આમ એકદમ પેલા સોસાયટીના અંકલ ના હોય જેમને કંઈ સમજ ના પડે તો એ કે ના ના આપણે પ્રમુખ છીએ આમ. તો આપણે નેક્સ્ટ સોંગમાં એક કામ કરીએ, આપણે બધા ગઈએ. ગાંડા થયા છો હું, આપણે બધા ગાઈએ. અમે ગઈશું ને તમારા શો આવતા બંધ થઈ જશે એવું ગઈશું અમે. બહુ ખરાબ ગઈએ છે અમે. પણ લાઈવમાં વિચ ઇઝ યોર ફેવરેટ સોંગ જે તમને પરફોર્મ કરવું ગમે છે? આમ તો અત્યારે મેં જે સોંગ ગાયું એ મોસ્ટલી મારા બધા જ શોમાં આ સોંગ વગર શો પૂરો ના થાય, કેમ કે બધું ગમે તે ગયેલો, ડાકલા ગયેલો, ગરબા, બધું જ, પણ છેલ્લે કોઈક તો આવે કે તમે આ સોંગ ગાઓ એમ, એટલે આ સોંગ વગર શો પૂરો ના થાય. સુપર સુપર. Yes. અને અત્યારે તમે UK થી પાછા આવ્યા છો. બાય ધ વે સાંત્વની એક વન ઓફ ધોઝ સિંગર્સ છે કે જે નવરાત્રી ઇન્ડિયામાં નથી ઉજવતા, કારણ કે યુકેમાં એમની ડિમાન્ડ બહુ ખતરનાક છે, એટલે નવરાત્રિના 9 દિવસ એ નવરાત્રિ યુકેના ગુજરાતીઝ ને ઉજવણી એમના સાથે કરે છે. તો યુકેમાં કેવી રહી નવરાત્રિ અને કેટલા લોકો આવ્યા આશરે તમારી નવરાત્રિમાં યુકેમાં? સુપર. નવરાત્રિ તો આ 4થું વર્ષ હતું મારું લંડનમાં, અને અમેઝિંગ નવરાત્રિ, લાઈક જેમાં આર્ટિસ્ટને પણ સેટિસ્ફેક્શન હોય કે ના અમે બહુ સરસ નવરાત્રિ કરી, તો એ મને છે કે મેં બહુ સારી નવરાત્રિ કરી. અને લોકો સ્કોટલેન્ડ, માન્ચેસ્ટર કે જ્યાંથી લગભગ 6 hours ડ્રાઈવ હોય તો પણ લોકો આવતા હતા. સાંતોની બહારના શો થાય એમાં કેટલા રૂપિયા મળે? હું પૂછું, મને મારા ભાવનું બી સમજ પડે ને. એ આપણે શાંતિથી ના બેક સ્ટેજ વાત કરીએ ને એના માટે. એટલે પણ FD બની જાય એવું પૂછું છું. બની જાય આમ તો. મને એ જાણવું છે કે ત્યાં આગળ બી આમ 11-12 વાગે એટલે કે ચલો બંધ કરો એવું ત્યાં ના નહીં? ત્યાં આમ તો પરમિશન જે લોકોએ લીધેલી હોય એ પ્રમાણે જ બંધ કરવું પડે, બાકી પેલા સિક્યુરિટીઝ જે હોય. હું એ બાઉન્સરનું કામ કરતો હતો પાર્ટ ટાઈમમાં. I was going man, hey સાંત્વની what's up man, what's the jam, અને આવડે આમ થોડું આવું જ બોલે છે લોકો. વાહ. એ હું ત્યાંનો જ છું, મેન્ચેસ્ટરની આગળ. સારવી સોમ મંગળવારનો રોજગાર મને નથી. ખર્ચો નીકળી જાય ને બહારનો આપણો. પછી સિક્યોરિટીમાં એ તમને એવા મળે. હા, એટલે એ લોકોને ઉતાવળ હોય કે ભાઈ બંધ કરો હવે અમારે જવાનું છે. અચ્છા, તો એ લોકો બંધ કરાવડે? હા, એ લોકો સિક્યોરિટી વાળા જ બંધ કરાવડે. એ લોકો ગરમ થઈ જાય આયોજકો ઉપર કે ભાઈ હવે અમને જવા દો એમ. આજે આટલી બહાર ટૂર કરી, અમે પણ હમણાં રિસન્ટલી ગાઈઝ અમે પણ US ને બધે ટૂર કરીને આવ્યા છે, તો અડધો ટાઈમ તો અમારો મૂડ હતો જ નહીં, પણ પેલું પૈસા એવા મળતા હતા ને તો અમે પરફોર્મ કરતા. તો તમે તો સેમ દરરોજ એ જ એનર્જીથી ગાવાનું, કોઈ દિવસ મૂડ ના હોય તો આમ
ચાલુ ચીલા કહી દો કે મેળેથી કઈ લાવજો વાલીડા એવું કંઈ. ના એવું તો ના હોય. આમ તો સ્ટેજ ઉપર જઈએ અને પબ્લિક જે રીતે ગરબા રમતું હોય, એમના હેપી ફેસ હોય, તો એ બધું જોઈને આમ મૂડ આવી જાય, ગમે તેટલો ખરાબ મૂડ હોય. પણ સ્ટેજ ઉપર તમે આવી સારી સારી વાતો કરશો તો હું કોન્ટેન્ટ નીકળશે યાર. મરચાવાળી વાત કરો કે કોઈને એકદમથી મેં છૂટું માઇક મારી દીધું ના, કે પણ- ગોળીને એવું કશું. એવું બન્યું નથી એટલે હું કેવી રીતે કહું. આ 9 દિવસ જ્યારે ગાઓ તો હવે ઓફકોર્સ વોઇસ ઉપર 5મા 6ઠ્ઠા દિવસે થોડું સ્ટ્રેન પડે, તો તમે એ અવાજ ઘણી વખત આમ બેસી ગયો હોય તો ત્યારે તમે શું કરો? એમ એટલે તમે લાઈક એનું કંઈક વર્કઆઉટ ખરું ગળા માટેનું એમ? ના, હું તમને કહું, આ વખતે એવું હતું કે એરપોર્ટ ઉપર બધા જે મને ડ્રોપ કરવાયા ઘરેથી, તો બધા ટેન્શનમાં, હું પણ રડું કે મારાથી બોલાતું નથી, તો જઈને હજુ 10 દિવસ ગાવાનું છે, કઈ રીતે થશે બધું. તો એટલું ટેન્શન હતું. હું અહીંયાથી જે ગઈ ને તો મેં ફોટોઝ પણ નથી મૂક્યા મારા, એટલું મારો મૂડ ખરાબ હતો. ટેન્શન હતું એટલું કે ત્યાં જઈને નવરાત્રિમાં શું કરીશ, ગળું તો બિલકુલ ચાલી નથી રહ્યું, વાત નથી થતી કોઈ સાથે, ગઈશ કઈ રીતે. પણ માતાજીની કૃપાથી નવરાત્રિ આખી બહુ જ સરસ કરી અને કોઈ એક દિવસ પણ ગળું બેઠેલું હોય એવું ના બન્યું. તો મને તો એવું લાગ્યું કે એરપોર્ટ બધા મૂકવા આવે ને રડતા હતા ને તો એ લોકો એમ કહેતા હશે યુકે થી કંઈ લાવજો. અચ્છા, આજે લાવાવાળી વાત છે ને, એમાં મારા ભાઈ જે છે, વેદાંત. હા, એ જ મારા સોંગ્સને ટ્રોલ કરતો હોય કે તું દરેક ગીતમાં કંઈ લાવાની વાત કરે છે, ભિખારણ છે કે શું? બહુ પોલિટિકલી ઇનકરેક્ટ છે હા, સાંત્વની. એ ભૂરી સાંભળ મારી વાત. કેમ કે, કેટલું બધું એડિટ કરવું પડશે યાર સાંત્વની તારા કારણે આ વસ્તુ. ના, ભિખારણ તો રખાય. જેટલા ના પણ રખાયેલા? સોંગ્સ છે મારા, એ તો પ્રોફેશન નથી. આલે ડેરોગેટરી ટર્મ કહેવાય. અલા નાલા ગરીબને તો ગરીબ જ કહેવું પડે ને, અમીર હા, કહીએ ગરીબ તો કહેવાય. આપણે- ગરીબ કહેવાય. ઠીક છે ભાઈ, સોરી ભિખારીઓ. સોરી, શું કરે. હા સોરી બોલ બોલ. તો એ જેટલા પણ મારા સોંગ્સ વાયરલ થયેલા છે, જેમ કે આ મેળેથી કંઈ લાવજો મારી હાટુ વાલીડા, પછી મને રૂપાની ઝાંઝરી ઘડાવ, વાલમ વરણાગી, પાટણથી પટોળા, તો આ બધામાં કંઈક, મોંઘા લાવજો સસ્તા નહીં. એટલે આ બધામાં માંગવાની જ વાત છે. એટલે મારા ભાઈએ કીધું કે ભાઈ તું હવે આવા ગીતો બંધ કર, આ નથી, આપણાને નથી હવે શોભતું. આપવાની વાત કરીએ આપણે. આપવામાં શું આવી શકે? હવે આપવામાં કોઈ ખરું? ના તો હમણાં સારી જોક મારી એટલા માટે મેં કીધું તારું rhythm બિચારાને પકડાય. કઈ હવે તમે રણમાં કઈ ફૂલ હોદવા નીકળ્યા હવે. ગાવાનું કઈથી અત્યારે લિરિક્સ બનાવે છું કે આપી દે તું મને તારો ગુલાબો વેણા. ભાઈ આમાં તો તને નાયરોબી બી નહીં બોલાવે ભાઈ, યુકે તો બહુ દૂર છે. ઓ ભાઈ ગરબો ગાને. મને પેલો ગરબો બહુ ગમે છે. કયો? ઈંધણા વીણવા. હા બોલ બોલ. મને લિરિક્સ અલા આ તો ગરબા સફલમાં તું બરાબર ડૂબી છે. મર. અરે ગાવાની શરમ આવે છે, મને યાદ તો છે યાર. હા બોલ બોલ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા. સૈયર. એ મને તઈ સૈયા નહીં, સૈયા કૈલાશ ખેર ગાય છે. ઈંદડા જેવું જ ગાય છે. સૈયર. ઈંધણા ઈંધણા વીણવા. વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે હો, વેળા બપોરની ગઈ તી મોરી સૈયર, વેળા બપોરની ગઈ તી રે લોલ, ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. આવો મજા આવી ગઈ. ઈંધણા વીણવા ગઈ તી રે હો. નેક્સ્ટ ટાઈમ યુકે માં બેકઅપ સિંગર મળી ગયો તમને. ભાઈ એ ગાતો હતો ને ચીરે ભાઈ કે તાવ ઈંધણા જેવું ગાય છે કે ઈંધણા એટલે કોઈ ખબર છે? છાણા હોય, છાણા. લાકડા હોય એને ઈંધણ હોય ને જે ચૂલામાં એને ઈંધણા અરે કહેવાય. યાર, તો એને હાથ નહીં ધોયા હોય ને. વેળા બપોરની વેલી જતી રહી, પણ પછી હાથ ધોવાનું મેન્શન નહીં કર્યું, સેનિટાઈઝ કરવું જોઈએ. હા. ભાઈ તમારો કયો ફેવરેટ ગરબો? મારો ફેવરેટ ગરબો બહુ બધા છે પણ મને આમ જોવા જઈએ તો ચરર ચરર મારું ચકડોળે ચાલે, જે ગઈકાલે અક્ષય કુમારે પણ ગાયું ફિલ્મ ફેરમાં. આવી રીતે કર્યું હતું અને લિપસિંક જ નહીં એનું. અક્ષય કુમાર વાળું બધું અક્ષય કુમાર ખિલાડીને બાઇક પર આવીને ચરર ચરર ચકડોળ ગાય, કેવી મજા. ઓ લાલ ફેટા વાળા બચ્ચી કે જાન લેગા આવું કરે.
બેટે લાલ ફેટા વાળા એવું કરીને આમ કરતી. बहुत हंसी आ रही है एवा बड़ी करवाना. हंसी आ रही है बड़ी हंसी आ रही है सॉरी इतना मैं नथा मीडिया अच्छी तरह હા એ ભાઈ ગજબ. ચરર મારું ચકડોળ ચાલે ચરર મારું ચકડોળ ચાલે ચકડધું ચી ચાલે આજે રોકડા ને ઉધાર કાલે આટલું હા, આવડે જો આ આપવાની વાત થઈ રોકડા આજે હા આન્સર મળી ગયો આપણને ક્યાં બાત હે ઓ ક્યાં બાત હે આ વાત હે ભાઈ, પેલો બાકડો વધારે પ્રોડક્ટિવ છે લા. કરશન એને કાકાનું રહેવા દે પ્રોડક્ટિવ, નહીં તો આપણે ગાવું પડશે. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન શાંતન. એટલે મારી પાસે નહીં, પેલા લોકો પૂછશે એ બાકડો પણ પ્રોડક્ટ. સાંધો નહીં આટલા બધા ગરબા તમને યાદ કઈ રીતે રહે? કારણ કે એમાં ઘણા બધા મેં ગરબા સિંગર્સને પણ જોયા છે કે જે મિસપ્રોનાઉન્સિએશન પણ કરતા હોય છે, અમુક લિરિક્સનો ફેરવી પણ દેતા હોય, જેમ કે લીધો રે મણિયારા કેરો વેશ, તો કેરો ઇઝ ઓરિજિનલ, પણ ઘણા બધા એવું પણ કહે છે કે લીધો રે મણિયારા વાળો વેશ. તો આ સાચું કહેવાય, સારું કહેવાય કે ખોટું કહેવાય? શું છે તમારા દ્રષ્ટિકોણથી, તમારો શું જવાબ છે આમાં? લિરિક્સમાં એવું છે કે ઘણીવાર બહુ જ બધા વર્ઝન કોઈ પણ એક ટ્રેકના હોય છે. તો જેમ કે મારા સાંભળવામાં એવું આવ્યું કે લીધો રે મણિયારા વાળો વેશ, તો હું એને ફોલો કરતી હોઉં. રાઈટ. જે ઓરિજિનલ જેને સાંભળ્યું છે એને ખબર છે કે આમાં લિરિકલી રોંગ છે, તો એ લોકો એ ફોલો કરતા હોય. એટલે એટલું બધું રોંગ બી ના કહી શકાય, મિનિંગ તો પણ બંને કેરો અને વાળોનો સેમ જ છે. હા, એટલે ખાલી સૌરાષ્ટ્ર અને આઈ થિંક ડિફરન્સ ઇઝ ધ ડાયલેક્ટ. ડાયલેક્ટ એટલે મારું ખાલી એમાં એટલું છે કે જો તમે એ રીતે ગાવ છો કે કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કઈ લીધો રે મણિયારા વાળો વેશ, તો પછી તમે જો સૌરાષ્ટ્રથી નીકળી ગયા તો છેલ્લે હોવે નહીં, પછી છેલ્લે હા કે હા ભાઈ હા એવું બધું કઈ લીધો રે મણિયારા વાળો વેશ કે હા એવું. અલા યાર આ તો પોઈન્ટ છે ભાઈ, પોઈન્ટ. ભાઈ Agreed. બાકડા વાળી વાત સાચી જ હતી ભાઈ. અમને તો આઈ થિંક આ છે ને લોજિક છે. ઘણા બધા લોકો વર્ષો સુધી અમુક સોંગ્સ છે ને કંઈક પણ ખોટા જ ગાતા હોય. જેમ કે પેલું સોંગ નહીં, શાઇનિંગ ઇન ધ સન, આના પછી અરે કશું નહીં ભાઈ, આવે હજી નહીં એટલે આવડતું. પછી બધા શાઇનિંગ ઇન ધ સન મને ખબર શાઇનિંગ ઇન ધ શેડ સન નહીં શાઇનિંગ ઇન ધ શેડ સન ફીલ મી ના હું કહું શાઇનિંગ ઇન ધ સેટિંગ સન લાઈક અ pearl up on the ocean. like a pull up ને pearl shining in the મોતી. sun like a pull up in the ocean pearl up in the ocean. પોલર ઇન ધ ઓશન થોડી Shining in the setting sun like a pearl up on the ocean. Come and feel me, oh heal me. ઈંધણા વીણવા ગઈ હતી મોર. સેમ જ છે ને પેલું pearl કે ઈંધણા. પેલું બી છે ને કે શું? તારે ગિનગિન યાદ છે મેરી રીત મેં તાર ચાકા રાતાનું તારે ગિન ગિન યાદ. વિચ તેરી. કેન્ડી પોપ અપ પી એમ યાર ભાઈ હું તો બહુ ખોટું ગાતો હતો. પેલી એડ હતી ને કે નિરમા રોઝ બદન પે, તો મેં વર્ષો સુધી હા? નિરમા રોઝ બસંતી, તો મેં કોઈ ત્રીજી બાઈ ચોપડવા આવે સાબુ, કે કેટલું ખરાબ કહેવાય. એ પેલું જે છે ને એને કેન્ડી પોપ કીધું ને એનું પણ એક મિનિંગ છે. કેન વી હા? તને ખબર છે શાંતિ? Can we કેન્ડી પોપ પમ્પ અપ ધી જેમ. કેન્ડી પોપ ના ભાઈ કરેક્ટ બાકડા બેલેન્સ કર. કેન વી પમ્પ અપ ધી જેમ Can we? કેન્ડી પમ્પ અપ ધી જેમ. ઓ કેન વી ઓ જાણે હવે આનો ઓહ. ટ્રિવિયા ખબર છે, સલમાન પોતે ખોટું ગાય છે. હા કેન્ડી સલમાન- પોપ વોચ કર્યા કરે. એટલે સલમાન કોઈ પણ પોતાનું ગીત ખોટું જ ગાય છે, તે ધ્યાનથી જોવે તો. ભાઈ કયો સલમાન ભાઈ એને- એક ગાવાનું છોડ, ડ્રાઈવ પણ ખોટું કરે છે. એને બધે પોપોમાં પ્રોબ્લેમ ડાન્સ કે ગાડી પોપો એ, આવા કોઈ તમને ઓફર્સ આવ્યા છે બિગ બોસમાં આવવાના કે એવા કોઈ ઓફર્સ આવ્યા છે કોઈ દિવસ? એઝ ઓફ નાવ તો નથી આવ્યું. હા તો ઈચ્છા કરિયર કરી? સારું ચાલી રહ્યું છે. મેં કીધું ઈચ્છા કરી એમ, મેં તો એવું પૂછ્યું. પણ આજ સુધી સૌથી ખરાબ શો કયો ગયો? કા આટલા બધા શો ગયા મને નહીં કે બધું સારું હોય, ઓડિયન્સ જોઈને પોઝિટિવ વાઇબ, બધું જુઠ્ઠું છે બધું ના fake. ના સાચું છે. પણ એક કોઈ ખરાબ ગયો જ હશે ને કે ભાઈ આજે આ શો પતે તો હું ઘરે જવું, એવું થાય ને? હા, એક શો એવો ઓડિયન્સમાં કોણ હતું એ કોણ હતું કોણ બોલ્યું? કોણ હતું તો બસ હરી વાત કર, તું હરી વાત ના કરીશ. આ ત્રીજી રોમાં બીજી સીટને પકડો છો એ. ઈંધણો બોલ્યો ખરો.
પણ એવું થયું છે એકાદ શો તો હશે જ ને? એક શો મને યાદ આવે છે જે છે ને મેં પોરબંદર સાઈડ કર્યો હતો અને એમાં એવું હતું કે એ લોકો એમના ટેન્શનમાં ફરતા હતા. એકચ્યુઅલી એ લોકોની જે દાગીનાની બેગ હતી ગાયબ થઈ ગઈ. એ ચોરી થઈ ગઈ હતી. ઓ એટલે હવે- સંગીતનો પ્રોગ્રામ હતો. હા, દાંડિયા હતા અને બીજા દિવસે મેરેજ, એટલે એ લોકોનું કેશનું બેગ અને જેમાં દાગીના હતા એ બધું જ ચોરાઈ ગયું. હવે ક્લાયન્ટ જ ના રમે ગરબા, એટલે પેલું અહીંયા કેવું હોય કે ફુવાનો ઉઠાડો ને ફોઈને ઉઠાડો ને માસીને ઉઠાડો, એ પણ ઘરના વ્યક્તિઓ ઉઠાડે તો જ રમે બધા. તો એ લોકો જ ના રમે એટલે બધું હું વિચારું કે યાર આ લોકો ગરબા કેમ નહીં રમતા. મેં તો સારા બધા ગરબા ગઈ નાખ્યા એમ. મને હું ચોપડ્યો પાછળ જઈને ફેરું કે હવે હું શું કહું કે આ લોકોને મજા આવે એમ. ઓહો. અઘરું હું ટેન્શનમાં આવી ગઈ. મેં તો યાર આટલું પ્રોપર જઈ રહ્યું છે, આ લોકોને મજા કેમ નહીં આવતી. તમારે ત્યારે પેલું ગાવાનું આજે રોકડા ને જો મેં ત્યાં સુધી નહોતા પહોંચ્યા, આમ ચલતી સુધી નહોતા પેલું પહોંચ્યા. ગવાય નાગર નંદજી ના રાસ રમંતા તારી નથણી કો. હા, ખોવાઈ ગઈ હતી એટલા માટે કેશ તો પણ હવે ગાયબ થઈ ગયેલો. અમે લોકો બધા વચ્ચે બ્રેક પડે એટલે ક્લાયન્ટને બોલાયા કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કંઈ નથી ગમતું કે શું વાંધો છે. તો એમણે પછી આખી વાત કરી કે બેન અમારું જે કેશનું બેગ હતું એ અને જેમાં દાગીના હતા એ બંને સોનાના દાગીના ને બધું જ ચોરી થઈ ગયું છે. એટલે કે અમે બધા એમાં અત્યારે, એટલે મેં કીધું મારું પેમેન્ટ થઈ જશે ને એમ. ચોરની important બૈરીએ જ કીધું હશે મેળેથી કૈલા તો આ બૈરી લઈએ જ બધું તારા હાટું દાગીના એવું કરશે. પણ તમારા યુકેના ગરબામાં આમ કોઈ ફોરેનર્સ આવે એટલે સિક્યોરિટીમાં છે ખબર છે કોણ છે પણ એના સિવાય આમ ગરબા રમવા કારણ કે આજકાલ જોયું છે ઓ માય ગોડ ગરબા ઇટ ઇઝ સો કલ્ચરલી એન્હાન્સિંગ It's like the biggest dance festival in the world. There are so many colors. ઓમના બધા ફોરેનર હાર્લેમથી બહાર જ નહીં નીકળતા. તો એવા લોકો આવે છે હા, ઘણા બધા નોરતામાં મેં જોયા હતા કે એ લોકો બિલકુલ માંડવીની નજીક રમતા હતા. બરાબર. બાકી તો એમને અમે ઉઠાઈ લેતા કે તમે સ્ટેજ ઉપર આવી જાઓ અને અમે ગરબા એ લોકોને કરાવતા. હે સ્ટેજ પર આવીને આ લોકો કોન્શિયસ થતા થઈ જતા એ લોકોને આવડતા હતા ગરબાના steps? હા, એ લોકો રમતા હતા, એટલે શીખતા હતા. આપણા જેટલું ક્લિયરલી ના રમી શકે પણ ઘણું બધું મેચ કરવા ટ્રાય કરે. રાઈટ રાઈટ અરે વાહ સરસ. તો એવો કોઈ એક્સપિરિયન્સ કરો તમારો બહારના દેશમાં જ્યારે તમે આટલા બધા શોઝ ને બધું કરો છો તો ઇન્ટરેક્શન તમે અંગ્રેજીમાં આમ ઇન્ટરેક્ટ કરી શકો સાઉન્ડ વાળા સાથે કે લાઇટ વાળા સાથે કે જે પણ હોય તે? સાઉન્ડ એન્જિનિયર તો અમારી સાથે હોય જ છે. રાઈટ એટલે આપણો અહીંયાનો જ હોય છે. એ બહુ ઇઝી થઈ જાય છે અને એ જ લાઇટિંગ ને બધું એ જ જોઈ લેતા હોય એટલે પછી આપણે એમાં બહુ રાઈટ જોવાનું નહીં. જોવાનું નહીં. સારું. પણ એક કિસ્સો છે, હું તમને શેર કરું. યુએસએમાં અમારો ફ્લોરેન્સમાં શો હતો. ફ્લોરેન્સમાં? ફ્લોરેન્સમાં. એ તો ઇટલીમાં ના આવ્યું? ના, નોર્થ કેરોલિના, ના ફ્લોરેન્સ. ઇટલીમાં પણ ફ્લોરેન્સ હોય એનીવેઝ. તો ત્યાં તમને તો કદાચ ખબર જ છે કે આપણે ફ્રાઈડે સેટરડે સન્ડે શોઝ હોય. શોઝ હોય અને એના પછીના દિવસોમાં આપણે ફ્રી. તો અમારી જે મોટેલમાં હતી રૂમ, હા. મારા ટીમમાંથી અમુક મેમ્બર્સ છે જે કાઠિયાવાડથી બિલોંગ કરે છે, એટલે માવો અને માવા લવર્સ છે. હા. માવો આમ ચાલુ જ હોય, એ લોકો ઘસીને બસ. એ લોકો નીચે રિસેપ્શન આગળ બધી ગેમ ઝોન ને બધું હતું, એટલે ત્યાં રોજ એ લોકો રમતા 4 હતા. દિવસ આ જ કરવાનું છે એમ. ત્યાં આ ભૂરિયો એ લોકોનો ફ્રેન્ડ થઈ ગયો, બરાબર, અને એ બી પાછો ગિટારિસ્ટ હતો, અચ્છા. એટલે આર્ટિસ્ટ એટલે પેલું આમ બોન્ડિંગ થઈ જાય. વાહ. તો હવે એ ભૂરિયાની આખી સ્ટોરી એ રાતે પી નાખ્યો અને ઢીંગલી થઈ ગયો. ભાઈ આ ડિક્શનરી બહુ ગજબ છે યાર. મજા આવી. આના ઢીંગલી સૌથી સેફેસ્ટ શબ્દ બોલ્યા જ તમે હજી સુધી. બોલો બોલો. તો એ ઢીંગલી થઈ ગયો અને પછી એણે એની આખી લવ સ્ટોરી કીધી કે મારી સાથે આવું થયું અને પછી મને ઘરમાંથી એની વાઈફે એને કાઢી મૂક્યો હતો. ઓહ હા, એટલે એ આવીને રહેતો હતો મોટેલમાં અને આ બધા એના ફ્રેન્ડ્સ થઈ ગયા. ગજબ. હવે એ રોજ જુએ કે પેલા ભાઈ કંઈક ખાય છે, માવો ઘસીને. તો એમણે પૂછ્યું કે આ શું છે, એટલે ઇંગ્લિશમાં એ લોકો બધા આ લોકોને
તૂટેલું ફૂટેલું આવડે એમ વાત તો કરી જ લે ગમે એમ કરીને હા એ લોકો એટલે એણે કીધું નોર્મલ શબ્દો બી તૂટેલા ફૂટેલા જ પડે માવો ને એટલે આવી રીતે This is our it is our મુખવાસ એમની આખી આવું જ લાઈફ કીધું. ડમ શેરટ્સ હોય બધું ઈશારામાં જ સમજાવે. એમણે એવું જ કીધું કે માઉથ ફ્રેશનર છે પણ ખાવા ના પાડીએ ને એ લોકો બિચારા એમ કે ભાઈ ક્યાં ને હા. પણ પેલો ઢીંગલી થઈ ગયો માને નહીં કે ના ભાઈ અમે હું તો ખાઈશ જ એમ તે કે નહીં થોડુંક થોડુંક એમ કરીને એણે ફાંકી મારી ફાંકી મારી લીધી અને પેલું શું કહેવાય ચૂનો ને બધું અંદર હોય એટલે એનું એ હિટ માર્યો. લિટરલી નીચે ફ્લોર પર આમ આડોટે એને કાંઈ ખબર ના પડે કે આ શું થઈ ગયું મારી જોડે એમ એને એટલો બધો અને આ બધા ગભરાયા કે આ ભૂર્યો મરી ના જાય એમ અને એને કશું થાય તો આ લોકોથી માવઠું વાવઠું બી ના અપાય. તો એક મૂવીનો સીન યાર આખો બહુ ફરી જાય તો બટ શાંતોની તમે આટલા બધા શોઝ કર્યા છે આજે વડોદરાની પણ એક સોલ્ડ આઉટ ઓડિયન્સ અમને જોવા આવી છે તો લાઈક જતાં જતાં કંઈક સ્પેશિયલ ગરબો Yeah. એમના માટે કંઈ પણ તમારું ફેવરિટ સોંગ જે તમને મનમાં ફાવે અને અમને કોપીરાઇટ ના આવે એવું ચલો આર ગાઈસ રેડી ફોર સાંત્વની યસ ચલો તો ફાઇનલ ગરબો એક સરસ મજાનું આઈટમ પેશ કરીએ છીએ ઓકે પણ મારે બધાનો સપોર્ટ જોઈએ છે એમાં હા હા હું ગાઈશ તમે ગાશો ને હા, Done. ઊભી. ઊભી ઊભી. ચલો પતી ગઈ, આપણી game એમ over. પણ ડીલ થઈ હતી કે આપણે બધા ગઈશું કોરસ કોરસ હું પણ ચોરસ ચલો વાદલડી વરસી રે સરોવર છલી વળ્યા વાદલડે વરસી રે સરોવર છલી વળ્યા સાસરિયામાં માલવું રે પિયરિયામાં છૂટથી રે વાદલડે વરસી રે સરોવર છલી વળ્યા યા ક્યા બાત હે And that was Lamari by Santwani Trivedi. Thank તાળીઓ you. થઈ જાય એના માટે. Come on everybody. થેન્ક યુ સો મચ થેન્ક યુ Please follow her on Instagram and all the socials. અને thank you so very much Santwani for being here. તમે આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે લવારીને સપોર્ટ કરતા રહો, પ્રેમ આપતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી અમે 1 મિલિયન પહોંચી જઈએ. અને મેમ્બરશિપ લઈ લો યાર કેટલી વાર લગાડો છો તમે લાઈવ શોઝ લિમિટેડ થાય છે એટલે કોમેન્ટમાં જોતા રહેજો લિંક માટે અને જમી લીધું હોય તો હાથ ધોવાનું ભૂલતા નહીં.